હેલો એવરીવન, આજે હું બનાવવા જઈ રહી છું ઢાબા સ્ટાઇલ દમ આલુ. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે હોટેલ અને ઢાબા સ્ટાઇલવાળું ખાવાનું બિલકુલ આસાનીથી ઘર પર બનાવી લઈએ, પણ આપણે ગ્રેવીવાળી ડિશિસ બનાવીએ છીએ ત્યારે લાગે છે કે બહુ જ વધારે ટાઈમ, મહેનત અને એ પણ ખબર નથી હોતી કે કલર, કન્સિસ્ટન્સી, ફ્લેવર અને એરોમાં આવશે કે નહીં. તો બસ આજના આ વિડીયોમાં તમે જોશો કે બધી ટિપ્સ બતાવી છે, બધા જ સિક્રેટ બતાવ્યા છે અને બનાવવાની મેથડ પણ બિલકુલ સેમ છે. તો ચલો આ સુપર સિમ્પલ અને સુપર ડિલિશિયસ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દમ આલુ બનાવવા માટે મેં અહીંયા સ્પેશિયલી બેબી સાઇઝના બટેટા લીધા છે. તમે ચાહો તો થોડા મોટા બટેટાથી પણ બનાવી શકો છો, પણ એ વાળી મજા નહીં આવે. લાલ સ્કીનવાળા બટેટા મળે તો બહુ જ સારું. ઓરિજિનલ બટેટાથી એ થોડા સોફ્ટ અને જ્યુસી હોય છે, પણ એ ના હોય તો જે ઓરિજિનલ બટેટા આવે છે એનાથી પણ તમે બનાવી શકો છો. બધા જ બટેટાની સ્કીનને રિમૂવ કરી લીધી છે. બટેટાને અંદર સુધી ફ્લેવર લાવવા માટે તમે ચાહો તો નાઇફથી કટ પણ લગાવી શકો છો, પણ હું અહીંયા ફોર્કથી હોલ કરી રહી છું જેથી બધા જ મસાલા બટેટાની અંદર ચાલ્યા જાય અને બટેટા ગ્રેવીની સાથે ખાવામાં ફિક્કા ના લાગે. તો બધા જ બટેટાને હોલ કરી અને તૈયાર કરી લીધા છે. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એના પછી જ બટેટાને એડ કરશું. થોડા દૂર રહીને જ બટેટાને તેલમાં છોડો. એકદમ એકસાથે જ નાખી દઈશું તો એ તમારા ઉપર એના છાંટા ઉડશે. ધ્યાન રાખવાનું કારણ એ જ કે બટેટાને આપણે પાણીમાં રાખેલા છે. એને આપણે બહુ સરસ રીતે ફ્રાય કરવાના છે, એટલે કે એનો સરસ કલર લેવાનો છે, નહીંતર બટેટા કાચા રહેશે. જ્યારે પણ ઢાબા સ્ટાઇલ બનાવીએ ત્યારે બટેટાને આ રીતે જ કૂક કરવાના હોય છે. સારો કલર એનો લેવાનો છે. તો જુઓ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. કલર પણ ગોલ્ડન આવી ગયો છે. તો હવે એને નીકાળી લેશું. બટેટાને ફ્રાય કરીને જે તેલ બચ્યું છે એમાંથી જ હું 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી રહી છું અને આપણે એની ગ્રેવી બનાવશું. સૌથી પહેલાં એડ કરશું લસણની કળીઓ. થોડી સેકન્ડો માટે લસણને આમ જ રાખી મૂકશું અને એના પછી ડુંગળીને એડ કરશું. હવે ડુંગળીને થોડી ફ્રાય કરશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થઈ જાય. 2 થી 3 મિનિટમાં ડુંગળી ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હું જે બેઝ છે એ ગ્રેવીનો ઢાબા સ્ટાઇલ બનાવી રહી છું, એટલા માટે ડુંગળીને બ્રાઉન નથી કરી રહી. હલકો કલર આવી જાય એટલું જ ફ્રાય કરવાનું છે. તો અહીંયા ડુંગળી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. આ ટાઈમ પર આદું નાખશું. આદુને પહેલેથી જ ડુંગળી સાથે નાખી દેશું તો એની એક સ્ટ્રોંગ ફ્લેવર શાકને કડવું બનાવી દે છે, એટલે પછીથી હું એડ કરી રહી છું. હવે એની સાથે ટમેટાને પણ રફલી ચોપ્ડ કરીને એડ કરશું. ટમેટાની સાથે આદુને પણ ફ્રાય કરી લેશું જેથી એના મોઇસ્ચરને લીધે આદુની સ્ટ્રોંગ ફ્લેવર ઉભરાઈને નહીં આવે. મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ માટે એને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે. 3 મિનિટ પછી ટમેટા સોફ્ટ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર કાજુને પણ એડ કરી લેશું અને એને પણ 2 મિનિટ માટે ટમેટાની સાથે કૂક કરી લેશું. તો હવે આપણા ગ્રેવીનો બેઝ રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દેશું. ઠંડુ થઈ જાય પછી એની બારીક પેસ્ટ રેડી કરી લેશું. તો આ ટાઈપની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે કઢાઈમાં થોડું તેલ એડ કરું છું અને આ તેલમાં આપણે ખડા મસાલા એડ કરીશું, જેમ કે જીરું, તમાલપત્ર, લીલી એલચી, એક મોટી એલચી, લવિંગ, તજના ટુકડા અને કાળા મરી બહુ સરસ લાગે છે. અને એની સાથે 2 સૂકા લાલ મરચાં પણ એડ કરી લેશું. દમ આલુની ગ્રેવીમાં મીઠું અને મરચાંનું પ્રમાણ નોર્મલ ગ્રેવીથી થોડું વધારે રાખશું તો જ ખાવાની મજા આવશે. હવે એમાં ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ એડ કરશું અને એને સારી રીતે કૂક કરશું. મસાલામાંથી તેલ રિલીઝ થવું જોઈએ તો જ એમાં ફ્લેવર આવશે. આ જ આજકાલની ઢાબાની ટેકનિક છે. આ જે પેસ્ટ છે એને ફ્રાય કરવાની છે બહુ સારી રીતે, જ્યાં સુધી એમાંથી પૂરું તેલ બહાર ના નીકળી જાય. તો આ પેસ્ટ કૂક થઈ રહી છે ત્યાં સુધી બીજું કામ કરી લઈએ. 1/4 કપ દહીં લીધું છે. એમાં એડ કરશું હળદરનો પાવડર અને કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, જેનાથી કલર બહુ સરસ આવશે. ધાણા અને જીરાનો પાવડર એડ કરશું. વરિયાળીનો થોડો દરદરો પાવડર નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ કરી લીધા પછી એને સાઈડ પર મૂકી દેશું. હવે આ ડુંગળી અને ટમેટાની પેસ્ટને ચેક કરી લઈએ, એમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે. બસ અહીંયા સુધી કૂક કર્યા બાદ ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને 1 મિનિટ પછી જ આમાં દહીંવાળી પેસ્ટ નાખશું, જે આપણે બધા મસાલાનું કોમ્બિનેશન કર્યું છે તે. સરસ રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમને ઓફ જ રાખવાની છે. એકવાર આ દહીંવાળી પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય, ગેસની ફ્લેમને ઓન કરી લેશું અને એના પછી એમાં ગરમ પાણી એડ કરશું. તમારી કેટલી ગ્રેવી જોઈએ છે એના હિસાબે પાણી એડ કરશું. હવે એમાં એડ કરશું સ્વાદના અનુસાર મીઠું. મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે.
સાથે જ 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરશું અને લાસ્ટમાં એમાં નાખશું ફ્રાઈડ કરેલા બટેટા. બટેટાને મેં સારી રીતે કૂક કર્યા છે એટલે 1 કપ પાણીમાં જ આપણું કામ થઈ જશે. અને હવે એને કવર કરી અને 8 થી 10 મિનિટ માટે કૂક કરી લેશું એકદમ સ્લો ફ્લેમ પર. 10 મિનિટ થઈ ગઈ છે, દમ આલુ રેડી થઈ ગયું છે. જુઓ, પાણી પણ કેટલું ઓછું નાખ્યું હતું તેમ છતાં એ ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. બટેટા સરસ રીતે કૂક થઈ ગયા છે. એકવાર બનાવીને જરૂરથી જોજો. લાસ્ટમાં કસૂરી મેથી નાખશું અને કોથમીરથી ગાર્નિશ કરશું. આ મેથડ ફોલો કરીને આ દમ આલુ જરૂરથી બનાવજો, બધાને બહુ જ પસંદ આવશે. તો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.